જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ લાઈવ ધ્વજારોહણ જોઈ રહ્યા છો. આજની આ ધ્વજારોહણ ચક્કુભાઈ દેસાઈ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. ચક્કુભાઈ દેસાઈ કે જે છે છેલ્લા લગભગ 15 કે 20 વર્ષની આસપાસથી કાયમી ધ્વજા જે છે ચડાવે છે. શ્રાવણ સુદ 11ની એમની ધ્વજા હોય છે. અને હાલ જે આપણે રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો જેમાં ચાંદીનો રથ પણ એમના દ્વારા જે છે દ્વારકાધીશ મંદિરની અંદર અર્પણ કરાયેલો છે. તો દ્વારકાધીશને ખૂબ જ માનનારા અને દ્વારકાધીશના એવા પરમ ભક્ત કહી શકાય, દર પૂનમે દર્શન કરવા આવે છે, દર જન્માષ્ટમીએ પણ આવે છે એવા ચક્કુભાઈ દેસાઈ દ્વારા આજની ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. સૌથી પહેલી કોમેન્ટ અશોક ચૌહાણ જય દ્વારકાધીશ, સંજય કુમાર ઓડી જય દ્વારકાધીશ, રશ્મિક પટેલ જય દ્વારકાધીશ, મનીષ પ્રજાપતિ, અનિલ સોલંકી રાજ જય દ્વારકાધીશ, અશોક પરમાર, રશ્મિક પટેલ, અનિલ સોલંકી જય દ્વારકાધીશ, હિન્દુ પરમાર, નંદ કિશોર પંચાલ, જીગર નાવી જય દ્વારકાધીશ. તમારી પરીક્ષા કોમેન્ટ સ્કોર થઈ ગઈ. તમારી જેટલી પરીક્ષા લેવી હોય એટલી લઈ લ્યો, પણ દયા તો તમારે જ કરવાની છે મારા ઠાકર. તમારા સિવાય અમારું કોણ છે? અમારું કોણ? રોજ સુંદર એવી કોમેન્ટ હોય છે. તેજસ પટેલ જય દ્વારકાધીશ, ગીતા આઈસ્ક્રીમવાલા જય દ્વારકાધીશ, વિરેન બારાઈ જય દ્વારકાધીશ. આજે સુંદર એવો દિવસ છે, શ્રાવણ સુદ એકાદશી અને પવિત્ર એકાદશી જે છે કહેવાય છે. આજે જલઝીણા એકાદશી પણ કહેવાય છે. આજે ભગવાન જે છે એ આમ તો અહીં દ્વારકાથી દૂર જે છે તળાવ ભગવાન ગોપાલજી સ્વરૂપને જે છે ત્યાં સ્નાન કરાવવાને લઈ જતા, પણ હવે ત્યાં નથી લઈ જતા. એની બદલે અહીંયા જ જે કકરાસ કુંડ આવેલું છે ત્યાં ઠાકોરજીને જે શંકરાચાર્ય દ્વારા, શારદા મઠ દ્વારા સંચાલિત 16 મંદિરો છે તે પૈકી ગોપાલજી બાળ સ્વરૂપને એ કુંડમાં, કકરાશ કુંડમાં જે છે સ્નાન કરાવવામાં આવશે. દ્વારકા ટુડેથી આપણે એ પણ સ્ટોરી બપોરે મૂકીશું જે આપ જોશો. તો હવે શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ, અને જેમાં આપણે ગીતાનો અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ અને ભગવાન પોતાના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. પોતે કોણ છે, શું છે, ભગવાને પોતાનો પરિચય આપવાની શરૂઆત કરી છે અર્જુનને. પોતાના મૂળ સ્વભાવથી, પોતાના પ્રકૃતિથી અથવા પોતાના સ્વરૂપ સુધીની વાત જે છે એ ભગવાનને શરૂઆત કરી છે, જેમાં ભગવાન કહે છે કે હું બધી જ જગ્યાએ છું પણ લોકો મને નથી જાણતા. એવો જ શ્લોક 26મો છે. 26મા શ્લોક પર આપણે પહોંચ્યા છીએ અને 26મા શ્લોકમાં ભગવાન કહે છે, આપણે 24 અને 25માં જોયું કે ભગવાન કહે છે કે લોકો મને એવું જાણે છે કારણ કે એ અલ્પમતી છે, આપણી બુદ્ધિ નાની છે, આપણે નાની વસ્તુ, આપણે મોટી તત્વજ્ઞાન આપણા પાસે છે નહીં તો આપણે સમજી નથી શકતા. એટલે ભગવાન એવું કહે છે કે લોકો એવું માને છે કે હું પ્રાણીમાં ને પક્ષીમાં ને અલગ અલગ મનુષ્યની અંદર હું જન્મ લઉં છું, અવતાર લઉં છું, જેને સર્વસ્વ માની લે છે, પણ હું તો અજ અને અવયવ છું. એટલે મારો તો જન્મ પણ નથી થયો અને મારો નાશ પણ નહીં થાય. હું તો એ છું, તત્વ, પરમ તત્વ છું, પણ લોકો મારા સુધી નથી પહોંચી શકતા, લોકો મને નથી જાણી શકતા. અને એ દેવતાઓના અસ્તિત્વની, પરમાત્માના અસ્તિત્વની વાત ભગવાને કરી. અને આજે હવે 26મા શ્લોકમાં ભગવાન કહે છે વેદાહમ રામાતીતાની વર્તમાની ચાર્જુન ભવિષ્યાની ચ ભૂતાની માતુ વેદન કશ્યન. હે અર્જુન, હું ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળના સર્વ પ્રાણીઓને જાણું છું, કારણ કે માયા જે છે મારા આશ્રિત રહેલી છે. એટલે મને મોહિત નથી કરી શકતી, પરંતુ મારી માયામાં મોહિત થયેલા મનુષ્યો જે છે એ મને નથી જાણી શકતા. સિમ્પલ આપણે એક ઉદાહરણથી વાત કરીએ કે આજકાલ જે ટ્રેન્ડિંગ છે સખત, બોક્સ ઓફિસ પર જેને રેકોર્ડ કેટલાય બધા તોડી નાખ્યા છે, એવી સૈયારા પિક્ચર કે લોકોને આશ્ચર્ય થાય છે. તેમાં જે યંગ નથી અથવા તો જેને જીવનમાં પ્રેમ કર્યો નથી, મેં પિક્ચર નથી જોઈ, પણ એવા દરેક મોટા ભાગના લોકોને વધારે આશ્ચર્ય થાય છે કે સૈયારા પિક્ચર જોઈને જે યંગસ્ટર્સ રડે છે ટોકીઝની અંદર, થિયેટરની અંદર લાઈવ, તેને રડવું આવતું હોય છે. પોતાના પાસને, પ્રિયતમને, પ્રિય પાત્રને
અથવા એમનાથી બિછેડા હોય, એમને ન મળ્યા હોય, એનો રંજ એમને રડાવે છે. જો કે મેં પિક્ચર નથી જોઈ એટલે મને બહુ જ આઈડિયા નથી, પણ હું જે વાંચું છું ન્યૂઝની અંદર ને રીલને જોતી હોઉં છું કે સૈયારા જોઈને લોકો રડે છે, ખાસ કરીને યંગસ્ટર્સ, અને જેઠાલાલને જોઈને લોકો હસે છે. તારક મહેતા જેઠાલાલની એની સામે એટલી રીલ્સ છે કે જેને જોઈને લોકો ખૂબ જ હસતા હોય છે. તો આ બંને છે, હસવું અને રડવું. તો આપણે સૈયારાથી શું કામ રડી પડીએ છીએ? કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે આ પિક્ચર છે, આપણી સામે કોઈ એક ખોટી એક્ટિંગ થઈ રહી છે, હીરો અને હિરોઈન એક વાત કહી રહ્યા છે, એ બંને ખોટી રીતે ખોટી જે છે એક્ટિંગ કરી રહ્યા છે, આપણા મગજમાંથી નીકળી જાય છે. આપણે એમાં એટલા ગળા ડૂબ પિક્ચરની અંદર ડૂબી ગયા હોઈએ છીએ. જ્યારે આપણે હોરર પિક્ચર જોતા હોય તો આપણે અચાનકથી ઝપકી જાય, અચાનકથી બી જાય. આપણે ખબર જ છે કે આ ખોટું છે, સામે બધું જ તદ્દન ભૂત જે છે એ ખોટું છે, હોરર વસ્તુ જ ખોટી છે. છતાં પણ એના એવા સાઉન્ડ, એવા વિઝ્યુઅલ હોય છે કે આપણે એક ચીઝ નીકળી જાય, આપણે ડરી જાય. મને તો બહુ ડર લાગે, હોરર પિક્ચર હું ક્યારેય નથી જોતી. એટલા માટે આપણે જરાક વાર તો ડરી જ જાય, કારણ કે આપણે એમાં એકદમથી ઇન્વોલ્વ થઈ ગયા હોય. તો એવું જ ભગવાનનું છે. આપણે નથી સમજાતું કે આ પિક્ચર ડાયરેક્ટર કોણ, પ્રોડ્યુસરને સમજો તો પ્રોડ્યુસરને હસવું કે રડવું નહીં આવે, કારણ કે એના પૈસા ઇન્વોલ્વ કર્યા છે. એ બધું જ જ્યારે શૂટિંગ થતી હતી ત્યારે તે ઊભા હતા, બધું જોતા હતા, હીરો હિરોઈનને જાણે છે, સમજે છે. તો પ્રોડ્યુસર છે, ડાયરેક્ટર છે, એ એટલા બધા એટેચ નથી થતા, એને જલ્દીથી રડવું નથી આવતું, એને જલ્દીથી હસવું નથી આવતું, કારણ કે એને બધું જ પોતાની નજર સામેથી બધું જોયું હોય છે, કેટલી વાર જોયું હોય છે, એડિટ કરતા, સેટ કરતા, જ્યારે એમણે લખ્યા હશે સીન ત્યારે બધું જ. તો એ એટેચ એટલા બધા નથી થતા, પણ એ વસ્તુમાં આપણે ખૂબ જ એટેચ થઈ જાય છીએ. તો એવું જ આ 26મા શ્લોકની અંદર છે કે આ દુનિયા બનાવેલા જે છે આખી માયાથી ચાલે છે, અને માયાપતિ ભગવાન વિષ્ણુનું નામ માયાપતિ છે. ભગવાન મેં આ પહેલા પણ કહ્યું હતું કે જ્યાં શ્રી કૃષ્ણ હતા જન્મ્યા એની પહેલા તો એમની માયા, યોગ માયા છે, જન્મી ચૂકી હતી. યોગ માયા જે છે એ આવે છે, બદલાય છે. કૃષ્ણ અને વાસુદેવ જે ગોકુળમાં મૂકે છે, હમણાં જ જન્માષ્ટમી આવશે, આપણે તહેવાર ઉજવીશું. તો નંદ ઘેર આનંદ ભયો, તો કૃષ્ણને નંદના ઘરે મૂકે છે, અને એની બદલે જે બાળકીને લઈને આવે છે વાસુદેવ, કે જે યોગ માયા, ભગવાન કૃષ્ણ કહે છે કે હું જાઉં એની પહેલા મારી આગળ તો મારી માયા ચાલે છે, મારું આવરણ જે છે એ મારી માયા છે. એ માયામાંથી જો કોઈ તરીને બહાર આવે તો જ મારા સુધી આવી શકે, જે આગળ પણ આપણે 20 થી 18મા શ્લોકમાં જોઈ ચૂક્યા છીએ. તો મારી યોગ માયામાં આખું ડૂબેલું મનુષ્યો જે છે કે જે મારા સુધી નથી જાણતા, મારા સુધી નથી પહોંચી શકતા, પણ હું તો ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ બધાને જાણું છું. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે, સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત, અને ગુલાબી, પીળા અને બ્લુ રંગની પચરંગી સુંદર એવી ધ્વજા. મોસ્ટલી પચરંગી ધ્વજા હોય છે. અમે નાનપણથી જોતા આવ્યા છે કે ધ્વજાની અંદર હંમેશા 3-4 રંગની ધ્વજા જે છે દ્વારકાધીશને ચડે છે. હાલ હું જોતી હોઉં છું કે પ્લેન ધ્વજાઓ પણ વધારે ચડતી હોય છે, ખાલી સફેદ, ખાલી ભગવા રંગની, ખાલી પીળા રંગની, પણ મોટે ભાગે આ પચરંગી ધ્વજા જે છે એ વધારે સરસ લાગતી હોય છે. તો આજની આ ધ્વજારોહણ ચક્કુભાઈ દેસાઈ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. તો જે રીતે કોઈ પ્રોડ્યુસર હોય, કોઈ ડાયરેક્ટર હોય, જ્યારે પ્રોડ્યુસર છે કે ડાયરેક્ટર છે, એ ફિલ્મ ડાયરેક્ટરના મગજની અંદર થોડી ઘણી પણ વાર્તાનો કોન્સેપ્ટ આવ્યો હોય કે આપણે આની ને આ ટાઈપની આવી એક પિક્ચર બનાવીએ, તો પછી ધીરે ધીરે એના બધું આગળ પ્રોસેસ થાય, એમાં પેલા આખી પિક્ચર્સ લખાય, પછી એના નક્કી થાય હીરો હિરોઈન, એમાં કાસ્ટ વાઇઝ આ તે બધું ઘણું બધું પ્રક્રિયાઓ હોય. પણ જ્યારે મગજની અંદર સ્ટોરી આઈડિયા આવ્યો હોય તો એને ધ્યાનમાં તો હોય કે ભાઈ ધીરે ધીરે વર્તમાનકાળી જોતા હોય, મહેનતી કરતા હોય ને એને એમ થાય કે આ સ્ટોરી ખૂબ ચાલશે, ભવિષ્યનું ખૂબ ઉજળું છે, તો એ ભવિષ્યને પણ જોઈ શકતા હોય પિક્ચરની. વર્તમાન કાળમાં મહેનત કરતા હોય, અને ભૂતકાળ પણ એને ખબર હોય કે કઈ રીતે આ વિચાર મગજમાં આવ્યો તો, કઈ રીતે એમણે લખ્યું, કઈ રીતે એક ગીત અને ડાયલોગ્સ ઉપર એમણે ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ હીરો હિરોઈનો પર મહેનત કરી છે. અને એ બધું ધીરે ધીરે ભૂતકાળ પણ એના મગજમાંથી, આંખ સામેથી જે પસાર થતું હોય, વર્તમાન કાળમાં એ કરતા હોય કામ. અને જ્યારે પિક્ચર રિલીઝ થાય, જ્યારે રેકોર્ડ તોડે, તો એને ખબર હોય કે હજુ વધુ આગળ જશે, આ કેટલાય વર્ષો સુધી લોકોના મન મગજ ઉપર રહેશે, એક સારી છાપ ઊભી કરશે, અને એક એવોર્ડ પણ એમને મળશે. તો એ જે ખબર છે એવી જ રીતે ભગવાન વિષ્ણુ કહે છે કે મને અર્જુન બધું ખબર છે, ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન હું બધું જ જાણું છું, કારણ કે બધા માયાથી મોહિત છે, અને એ માયા મારા આશ્રિત છે, મારી બનાવેલી છે.
તો હું એનાથી મોહિત નથી થતો. એટલે મને બધી ખબર છે, પણ મને મારી ખબર રાખનાર અને મારી જાણ હોય એવા લોકો જે છે ઓછા છે. કારણ કે મોટે ભાગે આપણે આ સૈયારાને જોઈને રડીએ છીએ અને જેઠાલાલને જોઈને હસીએ છીએ. આપણે એ જ માયામાં સંકેલાઈ જઈએ છીએ, એ જ માયામાં વીંટળાઈ જઈએ છીએ. એનાથી પર જે શંકરાચાર્ય જેવા છે, મીરાબાઈ જેવા છે, નરસિંહ મહેતા છે, એવા લોકો જ નામદેવ ભક્ત છે કે એવા લોકો એની પાર જઈને ભગવાનને જોઈ શકે છે, એનું વર્ણન જોઈ શકે છે, એની જે પણ અસીમ કૃપાઓ જે છે, એમની જે ક્રિયાઓ છે, બધાને બહુ જ બખૂબી જોઈ શકે છે. અને એટલા માટે જ મીરાબાઈના પદ અને નરસિંહ મહેતાના ભજનો આપણે આજે ગાઈએ છીએ, આજે પણ યાદ કરીએ છીએ કે કદાચ આપણે પણ એ દિવ્ય દ્રષ્ટિ મળે અને આપણે પણ એ માયાના આવરણને તરી શકીએ. તો આવતીકાલે ફરીથી મળીશ. પ્રયત્ન કરશું આપણે પણ ગીતાના માધ્યમથી જાણવાની. અર્ચિતા ગાયકવાડ, નૈના મહંત, કિંજલ ગોહેલ, જય દ્વારકાધીશ. અશ્વિન કાચા, બારોટ હંસા, હિતેશ ગોહેલ, રામેશ્વર ડાંગી, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા. સૌને જય દ્વારકાધીશ.